નમસ્કાર મિત્રો, ખૂબ ખૂબ નમસ્કાર. આજે ફરી વખત પાછી ભગતની જ વાત લઈને આવ્યો છું. ભગતનો દીકરો છું, થોડી થોડી વાતો કરતો હતો. એક ભગતે કહ્યું છે, બે જણ નિમ્યા હોય ત્યાં એકે સરે ના અર્થ. બે જણ નિમ્યા હોય ત્યાં એકે સરે ના અર્થ. બે કમાડને બારણે વાખ્યું એક તે વ્યર્થ. બે કમાડને બારણે વાખ્યું એક તે વ્યર્થ. હવે બે કમાડો ને એક બારણું વાંકો ને એક ઉગાડું રાખો ને સાકર ચડાવીને અલીગઢનું તાળું મારી દો તો એનો કઈ અર્થ રહેતો નથી. ચોર તો ઘૂસી જવાનું મકાનમાં. બે બારણા બંધ કરીને પછી અલીગઢનું તાળું મારી શકાય સાકર ચડાવીને. પણ આ તો થઈ નાના છોકરાને સમજે એવી વાત. નાનું છોકરું સમજે, હું સમજુ, તમે સમજો. પણ આ ભગતે બે કમાડના બારણા કીધા છે. બારણા કયા? આ મારી પાછળ છે લાકડાના બારણા નહીં હો. પેલું બારણું દેખાય છે પાછળ તમને, મારા ઘરનું જ છે. બહુ એવો પૈસા વાળો નથી હો. હા, સામાન્ય ઘરમાં રહું છું અને આ વિડીયો બનાવું છું. હવે એ બે કમાડના બારણા, આ લાકડાના બારણા નહીં, પણ આપણા જીવનનું જે મકાન છે ને એના બારણાની વાત કરી. અને એના બે બારણા મુખ્ય છે એ પુરુષાર્થ અને પ્રારબ્ધ, મહેનત અને નસીબ. આ બે બારણા મુખ્ય. કોઈ મહેનતને વધારે મહત્વ આપે, કોઈ પ્રારબ્ધને વધારે મહત્વ આપે, નસીબને વધારે મહત્વ આપે. આમ કોઈ આમાં ને કોઈ આમાં. પણ ભક્તો સલાહ આપે છે કે બેને મહત્વ આપો, એકને નહીં. ધારો કે કોઈએ પ્રારબ્ધને વધારે મહત્વ આપીને વાત લખી છે, જણાવી છે, બહુ સારી છે. પણ ઉંદર કાપે કરંડીઓ, સાપ ઉંદરને ખાય. ઉંદર કાપે કરંડીઓ, સાપ ઉંદરને ખાય. ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું ધણીનું થાય. ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું ધણીનું થાય. આમને ભગવાનને ધાર્યા મુજબ થાય એમ વાત કરી કે કરંડિયો હતો, એની અંદર રોટલા હશે ખાવાનું એમ માને ઉંદરે મહેનત કરી, શું બાકોરું પાડ્યું તો અંદર સાપ હતો, સાપ ખાઈ ગયો ઉંદરને. એટલે સાપને વગર મહેનતે મળી ગયો ખોરાક. અને ઉંદરે ખૂબ મહેનત કરી પણ ઊંધું પડ્યું, ભગવાન ફેવરમાં ના આવ્યા. શું અને સાપ વગર મહેનતે ખાઈ ગયો. એટલે બધી મહેનત બાતલ છે. આવું બધું બનતું હોય છે જીવનમાં. એટલે કોઈ આને મહત્વ આપે છે, કોઈ આને મહત્વ આપે, કોઈ વળી પુરુષાર્થને મહત્વ આપે કે તારા હાથની મુઠ્ઠી વાળી જો, તારા હાથની મુઠ્ઠી વાળી જાઓ, રેખાઓ બધી બદલાઈ જશે. આ બધી જે રેખાઓ બધા કોઈ કહે છે ને રેખા આમ જાય છે, રેખામાં આમ જાય છે. તારા હાથની મુઠ્ઠી વાળી જો, રેખાઓ બધી બદલાઈ જશે. એ પણ સાચું છે, મહેનત કરો તો મળે, એ સવાલ નથી. પણ આ બંનેની સાથે જરૂર ક્યારે પડે છે, પ્રશ્ન એ ઊભો થાય છે. હવે ભક્તો શું માટે બે સાથે કહે છે કે જ્યારે પરિસ્થિતિ વિપરીત હોય, તમારા દુશ્મનો વધારે હોય, તમે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થતા હોય, ત્યારે બંનેની સાથે જરૂર પડે છે. જ્યારે તમારે પરિસ્થિતિ સારી હોય ત્યારે તો તમે જે બને છે કે પુરુષાર્થ કરો ને તમને ફળે મળે. પણ એ તમારી સારી પરિસ્થિતિ હોય ત્યારે. પણ પરિસ્થિતિ જ્યારે વિપરીત હોય ત્યારે મહેનત કરો તો ઘણી વાર બાતલ જાય અને ભગવાન પરિસ્થિતિ સમજે અને એ તમને કાંઈ ફળ આપે તો એ લેખે લાગે છે. પણ આ પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે ભગવાનની પણ કસોટી થાય છે, ભક્તોની પણ. બધા ભક્તોની કસોટી થયેલી જ છે ને. પુરુષાર્થની મહેનત તો એ કરતા જ હતા, પણ તેમ છતાં એમની મહેનતની કસોટી થયેલી છે અને કસોટી કહેવાય છે. એટલે એ પછી આપણે આગળ બધા દાખલાની એની વાતો કરશું. અત્યારે તો આપણે જે મહેનતની વાત કરી કે તારા હાથની મુઠ્ઠી વાળી જો, રેખાઓ બદલાઈ જશે બધી, અને એ બરાબર છે. પરંતુ વિપરીત પરિસ્થિતિ હોય ત્યારે એક ગાલિબે પણ સરસ મજાની વાત કરી છે શાયરીમાં કે હાથ કી લकीरों पे मत जा गालिब, हाथ की लकीरों पे मत जा गालिब, किस्मत उनकी भी होती है जिनके हाथ नहीं होते. किस्मत उनकी भी होती है जिनके हाथ नहीं होते. જેના હાથ નથી હોતા એના લગ્ન થઈ જાય અને કંઈક કરોડપતિના છોકરાને કન્યા જ ના મળતી હોય. બધું હોય, બંગલા હોય, ગાડી હોય, મોટરું હોય, પગાર સારો એવો હોય, તો કન્યા ના મળે. અને પેલો હાથનો બે કપી ગયો એ કન્યા ભેગો થઈ જાય. આ બધું આપણે નજરમાં જોતા હોઈએ, આપણી નજર સામે બને છે, પણ આપણે એની નોંધ નથી લેતા. પરિસ્થિતિ ત્યાં વિકટ બને છે, આપણને દુઃખ લાગે છે. અને આ બધી પરિસ્થિતિ નોંધ એટલે આ ભક્તો બધું આપણને સમજાવવા પ્રયત્ન કર્યો છે કે બે જણે નિમ્યા હોય ત્યાં એકે સરેના હર્ષ. બે કમાડને બારણે વાંખ્યું એક તે વ્યર્થ. બે બારણાને મહેનતની અને ભગવાન પર ભરોસો રાખવાનો, મહેનત પણ કરવાની. સાવ બેસી જાય કાંઈ વળે નહીં. અને મહેનત ના કરો તો એ આપણી જ ભૂલ છે.
મહેનત તો કરવી જ પડે, ભલે નિષ્ફળ જઈએ. આ હું કરું જ છું ને. આ તમારી સામે વિડીયો બનાવું છું, મને કઈ રૂપિયા મળી નથી જતા. સમયનો સદુપયોગ, એ કર્મ તો થયું. એ કર્મ કોઈ મિટાવી ના શકે. તમે મારો વિડીયો ડિલીટ કરી શકો, પણ મેં જે કર્મ કરીને આ વિડીયો બનાવ્યો, એ વિડીયો મારા ખાતામાંથી જાય નહીં. એ કર્મ મારું ડિલીટ કોઈ કરી શકે નહીં. આ ભગવાનની મરજી. તમને ગમે ને તો વિડીયો શેર કરવાનો, ના ગમે તો ડિલીટ કરવાનો, પણ મેં જે કર્મ કર્યું એનું ફળ તો મને મળે. વાત સમજાણી થોડી ઘણી? ના સમજાય તો કાંઈ નહીં. હું આવતો ક્યારેક થોડું થોડું આપતો જ રહીશ. ચલો ત્યારે, જય સીતારામ.